મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરી. મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરની સી ટીમ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશી નાઓએ મહિલા વિરુદ્ધ થતા ગુનાગારી અટકાવવા તેમજ મહિલાઓ સાથે અઘટિત બનાવ બને ન તે માટે તકેદારી રાખી અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ. જે બાબતને ધ્યાને રાખી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પ્રજાપતિ મહિલા પોલીસ સ્ટેશન નાઓને આજ રોજ 21:05 ટેલિફોનિક હકીકત મળેલ કે રજપૂત ફળિયામાં રહેતી કિશોરી ગઈ તારીખ 9/11/2024 રોજ તેના ઘરેથી કોઈના કહ્યા વગર જતી રહેલ, જે રંગપુર ખાતે ઊભી છે. જે હકીકત આધારે કોઈપણ જાતના વિલંબ કર્યા વિના મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ ઇન્ચાર્જ નાઓને ગાડી સાથે રવાના કરેલ. રંગપુર એસબીઆઈ બેંક પાસે રોડ પર ઉપરોક્ત હકીકતવાળા બેન મળી આવતા તેઓને પૂછતા તેઓ રજપૂત ફળિયામાં હોવાનું જણાવેલ, જેથી સી ટીમ ઇન્ચાર્જ નાઓએ તેઓને સુરક્ષિત છોટાઉદેપુર ખાતે લાવી તેઓની માતા નામે જયાબેન વિપુલભાઈ રાઠવા નાઓને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેમજ આ બાળ કિશોરી સાથે અઘટિત બનાવ બનતા અટકાવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.